શું કહેવાય છૂટા છે ડાલ દીધા કે લાવે આય મારું ભેરું અલગ જાય મુય અલગ જાય 10 જોડી બહેરા લાયા 10 જોડી તમારા છે મારે જો તો સ્ટોલ હશે હું મેગી બનાવતો છું ના ધોતા છે વાણ તમે આવજો તારી ભરત સિરિયસલી નથી મારે કોઈ લેવાનું નથી મેગી મિત્રો હેલો મિત્રો કેમ છો બધા તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વાગી ગયા છે 10:30 અને હવે અમે ચાલુ કરી નાખ્યો છે વ્લોગ અને આજના વ્લોગમાં અમે જઈએ છીએ બાર અલગ અલગ જગ્યાએ આ અલગ છે મુય અલગ છે હવે મિત્રો છૂટા અમે શું કહેવાય છૂટા છે ડાલ દીધા કે લાવે આય મારું ભેરું અલગ જાય મુય અલગ જાય બરોબર ને એવું નથી આરી જાય છે બ્યુટી પાર્લરના અંદર મોડિફાઈડ થવા અને હું જઉં છું બેંકના અંદર બરોબર તો તમારા ભાભીને વેક્સ ને એવું બધું કંઈક કરવાનું છે નેલ્સ કરવાના હે ને નેલ્સ તો મોડા કરવા તો શું બીજું કરવાનું હે આઈબ્રો ને બધું હા વેક્સ ના આઈબ્રો બધું કરવાનું મારે થોડું બેંકમાં કામ હે તો ભાઈ હું 2 કલાક બેંકનું કામ પતાવી દઉં ને એટલે કડા આ બધું વેક્સ ને બધું કરાવી દે બરોબર પછી મને લેવા આવજો હા હું રિટર્ન તને લેતો હોય આ ઉર્વીબેનની શું કહેવાય પાર્લર ઉપર જ જાય બરાબર ને તો ચલો મિત્રો જઈએ બેંકમાં સવિતાબેન બેઠા બેઠા ટીવી દેખે છે જલસાઈ એમને શું કહેવું હા લાડલે તો ચલો મિત્રો જઈએ ને દેખો ગરમી હે થોડું કોમ હે તો કોમ પતાવી દઉં અને પછી તમને રિટર્નમાં મળું ઓકે તો ચાલો કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો બધું મેં બેંકનું કામ પતાવી નાખ્યું ને તમારા ભાભીને જે બધું બતાવવાનું હતું પતાવી નાખ્યું બાકી હે બાકી ખાલી નેસ બીજું બધું પતાવી નાખ્યું ને દેખો ઓયથી દૂધ ને છાશ લઈ લીધું હે અને અમારા ઘરમાં આરે વધારે તો નહીં મળે રોજની 2 થેલી ખાલી છાશ જ પીવે એટલે હું એકલી નહીં પીવું તમે પીશો જ તો ઘેર છાશ બનાવી લઈએ તો એ તો નહીં પીધી ના આઈ નહીં બાપુ તો ચલો મિત્રો તડકામથી નીકળીને ડાયરેક્ટ ઘેર જઈએ નકા કાળી થઈ જાય અમારું બૈરું તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને લાગીએ જોરદાર ભૂખ અને પૂણા 2 થવા આવ્યા છે સવિતાબેને ગાધું કે નહીં ગાધું સવિતાબેન ગાધું વાત જોઈ બેઠી નહીં ગાધું જો સવિતાબેન શું બનાવ્યું ખાવાનું વટાણાનું ટમેટો વટાણાનું ટોમેટાનું શાક છે અને મસ્ત ભૂખ લાગી છે તો ચલો ખાઈ લઈએ ગરમા ગરમ રોટલી હા ગરમી જે પડે છે ને મિત્રો બહુ હેરાનગતિ થાય ને હકીકતના અંદર કોમ બી પાછું ગરમીના અંદર જ આવે હાલ તરત ખાઈ અને તરત જ નીકળવાનું છે બીજા કોમ માટે ઓમ આવજે આમ કા ફરીએ આ શર્ટ થોડું આમ હવે સારું લાગે એટલે શર્ટ સારું લાગે તું નહીં સારી લાગતી એમ કહું મેં કે લાડ લે દોત પાડ દે કદી જિંદગીમાં દોત પાડે બગાડી ઉભે પાડે કોના પાડે હા તમારા વાળી એ જેમ ખોલે પણ હા તો ચલો મિત્રો જમી લઈએ જમતા જમતા હું તમને મળું તો ફાઇનલી મિત્રો 2 વાગે જમવા હવે બેસી ગયા છીએ દેખો જમવાના અંદર છે આજે ટમાટા અને વટોણાનું શાક રોટલી છાશ ઓલરેડી છાશ હતી ને તો ઠેલીવાળી છાશ લાવવાની દોત ગાડે શું અને દેખો અમને થોડા દાડા પહેલાં મિત્રો તમે વ્લોગ જોયા તમને ખબર હશે કે આ માણસ એકલું એનું પોતાનું ભાગીને ખાતું હતું ને મને ના પાડતું હતું અને આજે માણસ મજબૂરીમાં મને શું કહે હા મોડું થાય એટલે ભાગવામાં કેટલી વાર થાય વાર થાય હા વાર થાય વાર થાય વાળે તો ચલો મિત્રો જમી લઈએ તો ફાઇનલી મિત્રો મસ્ત રીતે જમી લીધું અને દેખો તમારા ભાભીએ પાર્સલમાં શું મંગાવ્યું એ દાડે પેલા જોયા હતા ને આપણે ડીઆઈવાયમાં એ આવીએ ડીઆઈવાયના અંદર તમે કદાચ આગળનો વ્લોગ જોયો છે તમને ખબર છે કે ડીઆઈવાયના અંદર આરી બેગ અમે જોઈ હતી 400 કે 340 રૂપિયાની એક બેગ હતી હે ને હા દેખો મિત્રો 340 ની એક બેગ હતી અને આ ભાભીએ ચેલાની મકાઈ હારી મને મટીરિયલ જોવા દે 250 ને ભાઈ મટીરિયલ સેમ હો સેમ કોઈ ડિફરન્ટ નહીં મિત્રો આરી સેમ એટલે સેમ બેગ હતી 340 રૂપિયાની સિંગલ હતી અને તમારા ભાભીએ 200 રૂપિયાની 3 કેટલી 3 કે 2 ત્રણેય 200 રૂપિયાની 3 મંગાવી ઓનલાઈન મીશો ઉપરથી જો દેખો બધું સેમ તો ફ્લિપકાર્ટ ઉપરથી સેમ મંગાવી દે મીશોમાં થોડું ફોલ્ટ આવે ફ્લિપકાર્ટમાં કમ્પ્લીટ એટલે કમ્પ્લીટ આ તમારે શું લેડીઝોને બધો મેકઅપને આન તેને રાખવા માટે કોમ આવ્યું એટલે ચેક હવે પૈ કરજે આપણે નીકળીએ અને એમને છે ચપ્પલ લાવ્યા હતા અને તો એ દાડે પહેરે તારે જી ખોવાઈ ગયો તો કાલ બ્લોગ પર તમે જોયો હશે અને પછી બજારમાં પહેરીને આવ્યા કે હોય તો ઘરમાં પડ્યો તો મેં એને પાછો આલ્યો એ બતાવી દઉં ભારો જી જીઓ એ આર્યો પડી ગયો એના સિવાય એક હતો બતાવી દઉં ભારો હો આર્યો આ જી ઘરમાં પહેર્યો તો પડતો થયો ને બજારમાં પહેરીને ગયો કે હજી કે ચો પાડીને આવ્યો નવા નોક ખાલી 10 મિનિટ ખાલી પહેર્યો 10 મિનિટમાં ચો પડતો કરીને આવી ગયો એ તો હું પાછા લે 300 રૂપિયા લે હવે આરી હોમે લડા હે કે પાછા લઈ લો પેલો હા નહીં ભાઈ તો તરત ભાઈ હારાઈ તરત લઈ લે એવું હે પેલો કહે ચમ પાડીને આવ્યો તો
જૂની જરાક સુઈએ ની હું. એવું હે હા, ઈ અમે સોડીઓ કચ કરી દઉં ગમે તે જગ્યાએ. ઈ જોડેથી મેં જેટલા ચપ્પલ લાવ્યા ખબર છે તમને? કોઈ આયા પછી પોત જોડી લાવ્યા ને ઘેર તો જેટલા તો લગ્ન કરી આવ્યા પછી તું કેટલી જોડે ટોટલ ચપ્પલ લાવી રહી છે એમ પૂછો મારા ઘેર જેટલી જોડી પડ્યા એ મેં પૂછું હવે ઓય લગ્ન કરીને આવ્યા પછી તારા જોડે પછી કેટલા ચપ્પલ હશે હોય 10 જોડી તો થઈ ગયા હા? 10 જોડી 10 જોડી ચપ્પલ ખાલી લગ્નના કરે 6 મહિના છે. 6 મહિનાના અંદર 6 મહિનાના અંદર 10 જોડી ચપ્પલ આ માણસે લાયા શું કરવાનું કહો અને હું છેલ્લા 6 મહિનાથી મારે એક જ ચપ્પલમાં દાડો કાઢું 10 જોડી ચપ્પલ આ ચશ્માએ 2 વાર લાવી રહ્યો ને ઘણા તો વાત છોડો રોજના 6 પાછળ મહિને આવે. અપડેટ આવે 6 મહિને સાફ કરી નાખ્યા મને તો ચલો મિત્રો હવે જઈએ આપણે બજારમાં એક હેડ શૂટ કરવાની ત્યાં આગળ જઈએ હા બહેરાન કહું 10 જોડી બહેરા હા. લાયા 10 જોડી તમારા છે મારે જો 10 જોડી હી એક ભાષા ઉપર બૂટ કેટલી અલે જોડી હા એ તો જૂના હી તો હવે મારા ચપ્પલ જેવો બતાવે ખબર હે પણ 3 વાર પહેલાના જે બૂટ લાયેલા પડે એ જે તો ગણો જ ને હા એમ તો ભાઈ એક 10 જોડી લાવો ને એક જોડી ફાડી દો ને એટલે ચેડી જ લાવવાના એ હા. સિવાય ના લવરાય અને 100 રૂપિયા ચપ્પલ લાયા 12 મહિના થઈ ગયા 2 વાર એ વાત હજી સુધી એવો ને એવો છે સહિતાબેન બગડ્યા ભાઈ સહિતાબેન બગડ્યા ફ્રીજમાં ગાલ દેજે હોય ફ્રીજમાં ગાલ દેજે હવે ઓમાવો હવે ઓમા વાત થઈ. હવે જમણો બદલોનો હે બદલાનો એટલા જૂતા ને શું ભેગા કરી કરી તો ઢગલો વાળવાનો જમણો બદલોનો હે જમવાનો તો બદલાનો તો મને ખબર છે કે બદલાનો બરાબર ખરી પણ હવે શું હે કે મેન્ટાલિટી મોસોની બદલાય હા. પહેલા કેવું હોય કે ઓછા ખર્ચા મેળતું હવે બધા કેવું હોય કે ખર્ચો કરી દો ચપ્પલનું કપડાં પહેલા એક જોડી લાવો ને 12 મહિને કે 2 વર્ષે જો સોરી 6 મહિને 4 મહિને એક જોડી લાવતા અને હાલ છોકરાઓ કેટલી જોડી કપડાં લાવે મારી વાત સાંભળો બોલો 12 મહિનામાં 3 જોડી ચપ્પલ હોય તો ઘણો થઈ અરે પણ એ ફેશન પ્રમાણે આ તો આપણા ઘરનું તો કોઈ ફેશન નહીં તો જો ફેશન તો જોઈ જ નહીં ચપ્પલ કેટલા રૂપિયાના આવી ગઈ છે કેટલા રૂપિયાના આવી 2 રૂપિયાનો 2 રૂપિયાના ભાઈ 500 રૂપિયા 1000 રૂપિયાના ગણો 1000 નો આયા. ચપ્પલ વસ્તી લાખ રૂપિયાના ચપ્પલ પહેરે હે એ હવે વાત તો પહેરે કમાય એટલે પહેરે તો તારે એ જમાના પ્રમાણે થોડું બદલાવતું રહેવું તારા માટે હવે ફૂટ ધોળા લાપાય બોલ નહીં જોઈતા મારે હા? નહીં જોઈતા તો તારે હીલ વાળા ચપ્પલ પહેરવાય તારે ના ના ભાઈ નહીં જોઈતા તો ચલો મિત્રો હવે જઈએ સહિતાબેન ચપ્પલનું પિક્ચર ઓવડી ઉડી આવ્યા ટડકાવા માટે તો ચલો હવે વહીથી જઈએ આપણે બજારમાં એ વાત સાચી હો એ ઓના અંદર હમાતા નહીં વાત ભાઈ ને ઓના અંદર હમાતા નહીં કબાટ બનાવી નવું મારું ઘર લે મોટું કબાટ બનાવી ખાલી ચપ્પલ માટે કબાટ બળાય જો આ બે યાર બે તો હોય મેં છે પાછા એટલે આ તો જૂનો થઈ જાય આ જૂના થઈ એટલે ગયા જૂનો થઈ જાય ને મોહી તો કોક પહેરે બાપા ખાય ના એ તો એ તો અમુક ટાઈમે નોખવાનો જીવ નહીં ચાલતો ને લાઈ ભેગા કરે પેલે કહેવત નહીં કે બહેરાના કપડા આમ કે હી ના અને અલમારીમાં મેલવા જાય ને અલમારીની જગ્યા ના હોય શું કેવું સોનારી ઓકે તો ચલો મિત્રો તારે અમે જઈએ રૂપિયા વાપરો ખોટા અમે જઈએ તો ચાલો ચાલો કન્ટિન્યુ બોલ લો તારે કન્ટિન્યુ કે ઓકે ચલો મિત્રો જઈએ હવે તો મિત્રો આવી ગયા બજારમાં હું કહેવાય ઢાળવાસ અને દેખો આ ભાઈની દુકાનનું એડ કરવાની આપણે કરી નાખી દુકાન દેખી લો એ વિકાસ સેલ્સ એજન્સી સીડીથી ચડીને ઉપર જ છે દુકાન એ રીલ મારી આવી જાય 2 થી 4 દિવસમાં આવી જાય બધું મસ્ત તમારું કોમનું જ છે મારી બહેનો શું કહેવું હે મેકઅપ ની બધી આઈટમો એકદમ સસ્તી બધી લેડીઝને એકદમ સસ્તી મસ્ત મેકઅપ હે કેવો સારો હે ને મસ્ત હે. તો જો તમારે લેવો હોય 2 દિવસ પછી રીલ તો આવશે એના અંદર એડ્રેસ હશે જ બાકી જો બ્લોગના અંદર બી બતાવી દઉં તો વધી સીડી ચડશો ને ડાયરેક્ટ વધી સીડી ચડશો ને એવી જ ભાઈની દુકાન આવશે એક જ દુકાને શું કહેવું એટલા વિકાસ કોસ્મેટિક બજાર હા તો ચલો અને તમારે આવવું હોય તો દેખો એ આ ઢાળવાસનો ઇલાકો હે ઢાળવાસથી સીધા આ સાઈડ અંદર આવો એટલે પોલીસ ચોકીથી ડાયરેક્ટ આ સાઈડ લો એડ્રેસ તમે બ્લોગમાં આવી દો કે તમે કમેન્ટો કરો ને ભાઈ અમુક વાર મારાથી એડ્રેસ નહીં અલવરાતો એટલે હાલથી જ હાલ દીધું અને હવે લાગી એ બરાબરની તરસ મોઢું સુકાઈ ગયું હે હવે ઘેર જઈને પાછું એક જગ્યાએ જવાનું હા ઘરે જઈએ ઘેર જઈને થોડા ફ્રેશ બીજા થઈને ફરીથી આપણે જઈએ ઉર્વીબેન અને ચેતનભાઈ પાસે થોડી મનોરંજન કરીએ ને એક એડ એમને એક થોડી મનોરંજન વાળી આપણે નેસની એડ કરવાની તો એ બી આપણે કરી દઈએ એમની add બરોબર કરવાની. એ બી અમે તમને બતાવીએ ઓકે ઓકે ફાઇનલ મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે આવી ગયા છીએ અને ગરમી તો જે પડે છે મજબૂત નથી કશું લાવ્યું પીવા માટે લીંબુ હા મને મજા આવે પીવાથી હમણાંથી 1-2 દિવસથી પીધું તો ખબર હે એટલે મજા આવી છે પીવાની દેખો તો આ ભાભીએ ચણિયા ચોળી લાવી મિત્રો એને શું કહેવાય લગ્નના અંદર ફરવા જાવ કે પ્રી વેડિંગ કરવા માટે હે એવું નથી બગા તો આ તો શૂટ કરવા લાવી છે આનું શૂટ કરવાનું છે મિત્રો આપણે કાલ જેવું કરશું આજ તો હવે ટાઈમ વધે એવું લાગતું નહીં આમ કેવો લાગે આમ શર્ટમાં તો આમ જેવું લાગે એન્ટિક લાગે પછી રિયલમાં
શું કેવું સવિતાબેન શેકણી તમે તોણાવજે મારે શેકણી લે તારા માટે એક લાવીને એક મારા માટે લાવે બે ભાઈ પીવા હવે ઓકે ભાવે ને તમારું સવિતાબેન ને ભાવે ને મને ભાવે ગરમી પડે એટલે લાવ્યો જોરદાર તો ચાલો મોઢું મોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ પછી તમને મળો તો ફાઇનલી મિત્રો અમે આવી ગયા છીએ ઉર્વીબેન ના ત્યાં ઉર્મીબેનના દુકાન ઉપર અરે દુકાન જો સોરી શું કહેવાય બુટીક 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 કહેવાય એમના પાર્લર ઉપર આવી ગયા પાન પાર્લર ઉપર આવી જઈએ અને હવે અમે થોડી ઘણા મસ્તી કરશું કંઈક ને કંઈક થોડી એક્ટિવિટી કરવાના છે ઉર્વીબેને શું કહેવાય નેલનું ચાલુ કર્યું હે ચાલુ હે જે લોચા માર્યા વરથી મેં ચાલુ હે કયો કહેતા નેલ એ અંદર પડ્યા બતાયા એ તમે તમારા ભાભીને શું કહેવાય નેલ લગાવવાના હી કે ચારે બતા હવાર બ્લોગ નતો લીધો મેં આઈ હજી બન્યા નતા કે ઓય બન્યા ભાઈ તો હું તમને બતાવું છું એટલે તમે ના પાડી હતી બને પછી આપણે બતાવીશું સિગરેટ હે હા સિગરેટ હે તો હવે નીચે જવાનું છે રીલ શૂટ કરવા માટે તો અમારે બેનું કોમેડી થાય આ બે ઉતારશે અમારી રીલ બરાબર ને યસ તો ચલો રીલ શૂટ તો અમે તમને નહીં બતાવી કે ઉભે કેમેરામાં બાકી જે આવીને અમારે ચેતનભાઈ આવી એટલે પછી ભૂખ એવી જોરદાર લાગી કે તો દેખો મેગી તમે ઓલરેડી અમે લાવી છો હે અલગ આપણી તમે લઈએ પેલી આપણે મેગી લાવી ને જીપી નહીં આ પડી થઈ આટલી તો ઘણી થઈ ગઈ તો ભાઈ હા, અને આ હજી અડધી મેગી પડી આ જીપી પડી હે આ જીપી ત્રણ તો એરી 3 પડી હી ને આરી 4 તો મેં આરી લાવી લાઈસો નીચે ફ્રીઝરમાં મુકાઈએ પડી હે તો ચલો આજ મસ્ત ચીઝ વાળી મેગી ખાવાના ઉર્વીબેન બનાવવાના ઉર્વીબેન ની મેગી કોઈ લેવાનું હતું નહીં પણ તોય આપણે મોઢું બગાડીને ખાવાનું થાય બરોબર ને મારા ઘેર હું મેગી બનાવીને મસ્ત આલે મારા હાથથી બરોબર કોઈ લેવાનું નથી મેગી મિત્રો તમને હું ભાવ ભર્યું આમંત્રણ આલું સહપરિવાર હાથી બરોબર મારા ઘેર આવજો ને હું તમને મેગી ખવડાય પછી તમે કહેજો કે મેગી ચીવી હે બરોબર હવે એક કામ કરો આપણે એક સ્ટોલ મૂકશે એમ ભરતભાઈનો સ્ટોલ હશે ને બાજુ મારો સ્ટોલ હશે એક સ્ટોલ હશે. હારી મને તમે હેને કમેન્ટ એક એ કમેન્ટ કરતા લાઈક મને કરજો સાઈડમાં કમેન્ટ રાખજો કરજો બોર્ડ લખવાનું એક અમારો સ્ટોલ હશે હું મેગી બનાવતો છું ના ધોતા સિવાય તમે આવજો તો ચાલો મિત્રો મસ્તી કરીએ હવે અમે નીચે જઈએ રીલ શૂટ કરીએ પછી ચેતનભાઈ આવીએ એટલે ભાઈ તમને મળીએ બરોબર ને ઓકે ઓકે ચલો માઇક બીજું લગાવી દઈએ અમારે શૂટ કરવાનું તો એટલી ગળા દેખો મોણસ છે આ લાલી લિસ્ટિપ ચાલુ થઈ જઈએ માસ્ક ના પહેરે તો બંધ માસ્ક પહેરવાની પણ પહેલા એ લોકો આવશે અંદર એટલે પહેરીને થોડી બેઠી હોય પહેરીને તો બેવું પડે હાઇજીન રાખવું પડે ચેતનભાઈ આ એ તો ભાઈ તમને કહેવાનું ભૂલી ગયો ચેતનભાઈ હેપી બર્થડે થેન્ક યુ લોકો આવી ગયા છે હવે અમારા કેમેરામેન અને હવે અમે બાકી જે અંદરના જે હતું આપણે પાર્લરનું જે આ ગલ્લા એટલી વાર શૂટ અમે કરી એટલે કેમેરામેનને ભૂલી મત જો હા હા ભાઈ હેડો એક ખાલી 2 મિનિટ કર્યું છે તમે બરોબર તો ચાલો મિત્રો બાકીનું હવે ઓય શૂટ કરવાનું છે ઉર્વીબેન બેસી જાય એમની જગ્યા ઉપર અમે બે સોરી કોઈ વાંધો નહીં તો ચલો મિત્રો કરી દઈએ શૂટ હવે કમ્પ્લીટ તો હવે અમારી મેગી બને છે ઉર્વી શું કે તપેલી ગરમ થાય પાણી રેડો હા પેલા ચીઝ ચા? નાખો પહેલા ચીઝ નાખો તો ચીઝ વાળી મેગી બને આ ચીઝની સ્લાઇસો લાવી દીધી અને ચલો મેગી બનાવે બે મિક્સ બનાવી કે અલગ અલગ આપણે 3 હો ને તો હું તો કહું આ ગીપી જ બનાવી દો પેલી મેગી અને બે તો બહુ થઈ ગયેલા શું કેવું ના 4 હોય 4 ને અમે કાલ અમે 2 જણા હતા ને તો 4 કરી હતી તમારે વધારે ખાવા જોઈએ ને અને આપણે આ તો પેકેટ બે હાથે ખોઈ આ 2 જણા પણ 3 કરો 3 બહુ થઈ ગઈ ઓછી નહીં પડે. અરે 3-4 જણા વચ્ચે ઘણી થઈ જઈ યાર. ચાલશે ને? હા તો તારી પછી આપણે કોક ખાવા જઈએ બહાર હા હા આટલું ઓછું પડે અસી કરે મિત્રો ચો મેલે ખાવાનું શરીરમાં કોઈ હે ના એટલે મેગી કે કોઈ સ્ટોર નહીં કરતા એવું લાગે આઉટ ગોઈંગ બાર એનું મેં તરત ખાઈને તરત જવું પડે. મિત્રો આજનો બ્લોગ ના અંદર સોરી શું કેવું અમુક શબ્દ તમે હેન્ડલ કરી નાખજો પણ આ એક સત્ય ઘટના પર આધારિત હતી પણ એ તો પબ્લિક બધી કહેતી ના હોય શું કેવું રીબેરે બધા શબ્દો બોલતા જ હોય આના ખાલી પેલા એકચ્યુઅલી હું સવાર એક જ ટાઈમ પણ એવું ના હોય અરે ઉદાહરણ સાચી વાત છે ના ભાઈ એક જ ટાઈમ બાકી ના જોઈ કદી ના મિત્રો એવું નહીં હા ખોટી વાતો કરે તો બહાર આવો ને, આવું 2 મિનિટ આજ બધો પોલ ખુલે એવું નહીં હોતું બકા કોણ આયા? એ તો પેટ સાફ તો હોવું જરૂરી છે ખબર પડી હા ઓકે 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 તો ચલો મેગી આ બનાવી મેગી બનતે કાં તો બની જાય એટલે હું તમને બતાવું કે જેવી છે મિત્રો પ્લાનિંગ એવું થયું કે સવિતાબેન નો હાલ ફોન આવ્યો ને તો ઘેર ખાવાનું એને કીધું કે કઢી બનાવી દઉં અને હવે આ ઉર્વીબેન કે ઘેર ખાવાનું ના પાડો આ કે ઘેર ખાવાનું ના પાડો હવે હું ઘેર ખાવા ના પાડું તો મને બોલચા પડે એમ હે
ઓને કીધું તું કહી દે ના પાડે દે તો આ ના પાડે તો તમે બહારનું નહીં ખો ચપ હે ખોફ હે સવિતાબેન નો ખોફ ખતરનાક હે હો કેવું ખાવાનું બહાર ને ભરત ભાઈ મમ્મી પૂછતા ડર લાગે તમે ફોન કરો કે મમ્મી ચી ગાળો બોલીને હું બ્લોગ હું માં મારી મમ્મી ની ગાળો લાઉડ સ્પીકર પર ના સંભળાઈ ગયો ના સંભળાઈ ગયો મ્યુટ માર દે મારો તમે મ્યુટ મારો પણ મારા કોણ ફાડી નાખે ના એ ગાળો તો ના બોલે પણ બોલચા પડે મિત્રો બપોરે ખબર એવું તો ચાલે હા? ચાલે એવું તો એડો બપોરે બોલચા પડી દે બપોરે છે ને ચપ્પલ બાબતે નથી પડી બોલચા ઓન કેમેરા ફોન તો તારે ઓન કેમેરા હું ફોન કરું પણ શું કહેવાય ઓન કેમેરા નહીં કરું પણ લોચો તો હે જ બોલચા પડશે મને રિયલમાં હા ફોન કરો ચલો મિત્રો હવે સવિતાબેન શું કહે આપણે જોઈએ હવે હેડો તો ફાઇનલી મિત્રો સવિતાબેનને ફોન કર્યો સવિતાબેન ગુસ્સામાં આવીને ફોન મેલી દીધો હે હું ખાલી કીધું ચેતનભાઈનો બર્થડે હે એટલે કીધું હકીકતના અંદર કહેવરાય ના આવું એમ કહી દો કે કઢી ખીચડી બના થોડી થોડી ખાઈ લે કઢી ખીચડી થોડી ખાવા દે પ્રોબ્લેમ ભાઈ મેં થોડું ખાઈએ ને તો એને એવું થાય કે ચમ ગાધુની બહારથી ખાઈ ના લાગીને ખાલી નાટક કરી એવું હોય મું તારા માટે શું નાસ્તો લાવો તો ફટ લઈને ફોન કાપી દીધો કે કોઈ નહીં લાવવું કે સવિતાબેન બગડ્યા હે આના કારણે શું આના કારણે સાચી વાત હે ને મારું નામ મત લેજો તો તારું નામ કોઈ લેવાય નહીં માગતું નેકળો. ને એટલે હમણાં ભમાઈનો છે હોય નું હોય હમણાં અમે આપણે બકા જાતે જાતે વાર જ થાજુ હોય રીલ શૂટ આમ રિયલમાં વાર થાય એવું હે પણ એને એમ કે બહાર ખાઈને આવશે કે એટલા મને ના પાડ્યું હે. અને આ માણસના કારણે ઝઘડો અમારે ઘેર ઉપડ્યો હે સાચી વાત હે તપેલું ભરીને મેગી બનાવીએ તપેલું ફરી સાચું કહું, આટલી બધી નોખવાની જ નથી તો થોડી જેટલી મિત્રો ખવડાય એટલી ખાવા ના કે બાર કોકને તપેલી નાની હે, તપેલી નાની હે. પાટી જા ખબર ય નહીં પડે તો મિત્રો સ્મેલ તો મેગી ની હારી આવે પણ મારે તો ના જ કહેવાનું બરોબર નહીં આવતી શું કહેવું તો ચલો મેગી બની જાય એટલે બતાવું તમને મેગી તો કોઈ જોવા જેવું નહીં તમે જોયેલું જ છે પણ ટેસ્ટ તમને એકદમ ઓનેસ્ટ કહ્યું લાગતું નહીં ત્યારથી જ તો મેં કહી દીધું ઈ તો મેં ઈશારો કરીને કહી દીધું અને ચેતનભાઈ લેવા જાય ચીઝ જ લેવા જાય ને ચીઝ લેવા જાય જેમ કે ચીઝ એમને 4 નોખીને ઓછું પડ્યું તો બીજું લેવા ગયા એ થોડી ઉતવાળ કરજો પાછું પાછું મોડું થાય ના એ તો પછી સમજો બધું બળ 18+ મારું અમારું વ્લોગ મેં તમે ચલો મિત્રો મેગી બનાવી દઈએ તો ફાઇનલી મિત્રો અમારી મેગી બની છે એક જ થાળીમાં ખાવાની બધાની નીચે ચોટી જઈએ નીચે ચોટીએ છીએ આ ઇન્ડક્શન માં આવું થાય ગાઈસ એવું છે હા જેટલી બધી બનાવી છે 4 ભાગ કરજો ને એક સાઈડ ગહારો અડશે પાછો શું કેવું બધા હારો અડશે કોને આટલી બધી મેગી કરી કાઢી કોને આ જેટલી બધી મેગી બનાવી છે હા? બધી બનાવી દીધી હો. એ તો મેગી જ મેગી દેખાવમાં મિત્રો સારી લાગે ચલો ખાઈએ હવે હા ડોરની ટેસ્ટ કરીને તમને બતાવું શું કહેવાનું થાય શું કહેવાનું થાય કહો કહો વાર થાય હોય તો હું ચાખીને કહી દઉં હા મસાલો ઓછો હે હું બરાબર, મૂકી દો. ના પાડી. શું કહો મસાલો ઓછો હે મિત્રો હું ચાખીને કહી દઉં કમ્પ્લીટ આમ તો મેગી નોર્મલ હોય છે પણ ખાલી પેલા માણસે બનાવી એટલે મારે ખાલી કહેવું પડશે શું કેવું છે તમે હોમ અમે બ્લોગ બનાવી ચીઝ નાખવું હે ઉપરથી. ચીઝ નહીં નાખવું તું ખાલી મસાલો લાય એમાં માટે ચમચી હારી બની હારી થેન્ક યુ બોલો થેન્ક યુ સો મચ કેવી બની છે ના રિયલમાં હારી બની હારી બની? હારી બની મિત્રો હારી બની આપણે હાર લગાડવા કહી દઉં હસી થઈને થોડી ખાઈ લો પણ હારી બની છે શું કરો અરે ભાઈ બગડી જાય એમ મત કરો ઠંડી થઈ જાય અરે મસાલો સાઈડમાં હાથમાં હાલવો તો કે અલા એ તો આમ કઈ ચાટે જો ખાયા ભાઈ ચાલશે તો ચલો મિત્રો ઠંડી ના થાય એના પહેલા ખાઈ લઈએ અમે તો ફાઇનલી મિત્રો આપણે દેખો ઉપરનું શૂટ પતી ગયું નીચે આયા શૂટ કરવા માટે દેખો માહિન ડેકરમાં શૂટ કરવા આયા છીએ ભાઈ આયા શરબત લઈને શરબત છો શેરડીનો રસ લઈને આયા એ તમે યાર મોડા બધી અવેલેબલ જ રહો હે ને સરસ હા 11 વાગે સુધી શું વાત કરો ચલો શરબત પીએ ને ઠંડા એટલે થોડી એનર્જી આવી જાય પી લે નહીં પીવો દેખો મિત્રો ખરેખર ડિઝાઇનો જેવી મસ્ત નહીં થઈ જાય હવે, હા. ડિઝાઇનો જેવી બધી મસ્ત ઘરના દરવાજાની મંદિરની જોરદાર ડિઝાઇનો નેમ પ્લેટ ને બધું તો ચલો મિત્રો એક કામ કરો તમે હાલ નેમ પ્લેટ લઈ લો હા. તમે બનાવજો હા એ વાત સાચી હાલ નેમ પ્લેટ લઈ લઈએ ચાલે આમ તો ચલો મિત્રો બધું શૂટ કરી લઈએ અને શૂટ કરીને તમને મળું તો ફાઇનલી મિત્રો બધું શૂટ કમ્પ્લીટ પતી ગયું છે અને ખરેખર મિત્રો કહું એક નંબરની ડિઝાઇન કોઈ બી ને ઘર બનતું હોય ને તો રિયલ એના અંદર દેખો ખાલી દરવાજાની ખાલી પેટર્ન દેખો કેટલી જોરદાર હે દેખો ખાલી મેન દરવાજાની ગ્રીલ મજબૂતાઈમાં બી હેવી હે ઓને તો ભાઈએ કોઈ એડ કરવાનું નહીં કીધું પણ પર્સનલી કહું બહુ મસ્ત હે એ ખાલી દેખો આ સીલિંગ તમને બતાવું ખાલી અને કંઈક સ્ટ્રેચ સીલિંગ કહેવાય કે એવું કહેવાય પણ દેખો ખાલી પેટર્ન દેખો કોઈ બી ને ભાઈ નવું ઘર બનતું હોય ને આપણા સબસ્ક્રાઈબરોમાંથી તો એકવાર આ દુકાનની વિઝિટ કરજો ને તમે બધા દેખો પ્લસ આપણા ઘરના બહાર દેખો નોમ પ્લેટ લગાવી હોય ને આપણી નોમ ખુદની તો બી જોઈ લો બધી એન્ટિક ઓના સિવાય બી તમે જેવી બી પસંદ કરીને આવશો ને એ ટાઈપની આખી નોમ પ્લેટ બનાવીને આપવામાં આવશે
દેખો પ્લસ મંદિરની ડિઝાઇન કહી દઉં ખાલી જુઓ. આ બી તમે તમારે પર્સનલી જેવી પસંદ આવે ને એ રીતની દેખો મંદિરની ડિઝાઇન બી બનાવી દેવામાં આવશે. એક નંબરની જગ્યા દેખો, જગ્યા છો સોરી ડિઝાઇન દેખો. તો કોઈ બીને બનાવવું હોય તો બેચોપરા રોડ ઉપર માહિન ડેકોર કરીને આપણે અમારું ઇન્સ્ટાગ્રામ પેજ ચેક કરશો ને, ઓલરેડી આપણે રીલ બનાવેલી જ છે. દેખી લો એક્ઝેક્ટ ઉર્વીબેનનું પાર્લર રહ્યું ને એક્ઝેક્ટ જગ્યા હમણાં હોમે જ છે. આ દુકાન જોઈ લો. બરાબર તમને બહારથી પ્રોપર બતાવો, બતાવી દઉં એકદમ. હાલ અંધારું એ પણ તમે દિવસનો અંદાજમાં કહી દેજો. જોઈ લો આ દુકાન એ પ્રોપર બેચોપુરા રોકડી હનુમાનથી આવો ને ડાયરેક્ટ દુકાન જોવા મળે છે. અને ઉર્વીબેનનું કોઈને આ જોયું હોય પાર્લર તો એક્ઝેક્ટ એના હોમે જ છે. તો ચલો ભાઈ હોયથી શૂટ કરી દીધું કમ્પ્લીટ બરાબર ને. હવે જઈએ ઉપર પાછા, પેલા બે તો ઉપર જ છે. ફાઇનલી મેડમના નેલ થઈ ગયા કમ્પ્લીટ. લાઇટો બીજી બંધ કરી. મારું મોઢું દેખાય કે નહીં દેખાતું ખબર નહીં. દેખાય દેખો એમનો હા કાળો હોય તો દેખો. ઉર્વીબેન નહીં દેખાતા ને ક્રીમનો કલમ હું નહીં લગાવતી ક્રીમ. કોણ કે આવું હું નહીં લગાવતી, પચંગ વચમાં લગાવતી હતી, મોઢું ખૂબ કાળું ખવા તો માતાને ખાજો. માતાના નહીં લગાવતી, નાઈટ ક્રીમ નહીં લગાવતી હો. કઈ વાંધો નહીં મિત્રો, તો વાંધો નહીં તો બોલી જોઈ બરોબર. તો ચલો આ નેલ શું કહેવાય થઈ જાય કમ્પ્લીટ, બ્લર થઈ જાય. બ્લર થઈ જાય. ચલો પાણી બીજું પી લઈએ હવે. ગુડ મોર્નિંગ મિત્રો, ફાઇનલી આજ બીજો દિવસ થઈ ગયો છે અને કાલે બ્લોગનો એન્ડ આવવાનું ભૂલી નતા ગયા. ઓયના પેટમાં દુખતું તો આ ઊંઘી ગયા હતા. ઓયને તો ખાધું બી નહોતું કે મેં બી નહોતું ખાધું. ખાવાનું ઘેર બી નહોતું કીધું ને બહાર બી સેટિંગ થયું હતું, કારણ કે ને રીલ્સ બનાવવા મોડું થઈ ગયું હતું. એટલે મોડા ઘેર આવ્યા, બ્લોગ એડિટ કર્યો ને ઓયને થંબનેલ બનાવ્યો ને ઓયને ઉપરથી પેટમાં બહુ દુખતું હતું. એટલે ઓયને તો મતલબ આ તો ઊંઘી જ ગયા હતા. શું કેવું? કાલ રાતે તો મિત્રો જોરદાર દુખવું આવ્યું હતું. ફરીથી વધારે દુખવું આવ્યું હતું કે તો ભાઈ ખોલજે ઉર્વીબેન આવ્યા. ઓકે ચાલો રાખો તમે. હા ખબર હે શું કે લેવા આવ્યા કે તો હવે હે ને એના મળતું જ નહીં. 2 દિવસ પહેલા દવા લાવી હતી પણ 2 દિવસ પહેલા તમે જોયું દવા લાવી. એના પહેલા કાલ રાતે તો એટલું જોરદાર દુખે ને કે હેડ જ નાખું એટલું દુખવા આવ્યું. ફરીથી આજ જેમ ફરીથી બધા રિપોર્ટ કરાવી દેવાય ટોટલી, ખબર પડે કે શું છે હકીકતમાં. પ્રોબ્લેમ એવો થયો કે આવતીકાલે આપણે જવાનું ફરવા માટે અને એટલું બધું દુખતું હતું કાલ હેડાતું જ નહોતું, એટલું બધું દુખતું હતું. તો આજ હવે જઈએ દવાખાને. આજ હાલ ઉર્વીબેન ના થયો ભાઈ કલાક રહી અને દવાખાને જઈએ ને બતાવીએ રિપોર્ટ કરીને કે શું પ્રોબ્લેમ છે. ડૉક્ટરને કહેવું જ છે કે બધા જે રિપોર્ટ થતા હોય પેટના કરી પ્રોપર કહી દો કે શું હે શું નહીં. કારણ કે હમણાં 2 વાર બતાવ્યું. એકવાર પથરી કીધી, આ વખત તો કોઈ કીધું નહોતું કે તમે 5 દિવસની દવા લઈ જો. તો 5 દિવસની દવા તો લાવી ગળે હે આ વખત તો રોજે, પણ મળતું નહીં. તો આજ પાછું એ દવાખાને બતાવીએ ને જો ત્યાં સેટિંગ ના આવે તો પાછું બીજા દવાખાને બતાવશું. તો હાલ તો હું જો ઉર્વીબેન ના ત્યો અને બસ આટલું જ. તો આટલા બોલ દો. કંઈ ના મિત્રો, આજનો વ્લોગ આટલા સુધી રાખીએ. જો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મસ્ત એક કોમેન્ટ કરી નાખજો. ચલો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. મને મટી જાય એવું કોક કરજો. એમાં શું છે ખબર, ફરવા જવાનું રિયલી મૂડ નહીં. જેમ કે ખબર નહીં કોઈ કારણથી કોઈ ફરવા જવાનું મુહૂર્ત જ નહીં લાગતું. જેટલી વાર જો ને કોક ને કોક પ્રોબ્લેમ. હવે કાલ જવું ને આજ એટલું દુખે ને કે મને એમ થાય કે ટિકિટો કેન્સલ કરાવી દે એવું થાય. ના એ તો મટી જાય. ઓકે તો ચાલો મિત્રો, બાય બાય. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા વ્લોગમાં. બાય બાય. જય હિન્દ, જય ભારત.